પેલું 40 મિનિટ પછી તો તમને યાદ રહી જાય છે બરાબર, જે કરવાનું છે તમે પ્રોસેસ તમે બસ બસ ચલો ઓકે બરાબર. થોડોક મેં કેમેરો ઊંચો લીધો છે અને કહેતા થોડોક નજીક લઈ લીધો છે. બરોબર જ હતું. ઓકે ચલો રેડી. હવે કાલનું છે ને કશું નક્કી નથી હો, કાલે મારા મીટિંગનું શું થાય છે શું નહીં બરાબર. એટલે કાલે જો હું વહેલો આવી જઈશ હું તમને લિંક મોકલી આવીશ અને એવો છે તમને મેસેજ કરી દઈશ બરાબર. ઓકે પણ હું મેસેજ નહીં કરતો એનું કારણ બી તમને, પણ હું તને મેસેજ હું કરીશ ને તો કિરીટ સરને શું લાગશે કે આપણે રેગ્યુલર પીરિયડમાં રજા પાડી, એનો મતલબ એવો થઈ ગયો. એ પાછા મારી જોડે ખોટા લમણા લેશે. આપણે 2 દિવસ કાયદેસર બરાબર. એક રીતેશ ને એક પ્રાચીને મોકલી દે. રીતેશ તું છોકરાઓને કહી દેજે અને પ્રાચી તું છોકરીઓને કહી દેજે બરાબર. ક્લિયર? જો કદાચ મે બી આમ તેમ થયું તો પણ 99% નહીં પહોંચી વળાય. કારણ કે લગભગ 5 વાગે જ ત્યાંથી અમે નીકળવાનું. 5 વાગે હું તો અહીંથી નીકળું એટલે લગભગ મારે કલાક તો લાગે જ આવતા આવતા બરાબર. આ 3 વાર વાલીઓને પર્સનલી ફોન કરીને કીધું છે તારે આવે છે મળવા. એ કાલે મળવા આવે છે કે નહીં એ સવાલ છે પાછો બરાબર. એ બધાના ટાઈમ સ્લોટ આપેલા છે અલગ અલગ. ચલો એક સાથે જ બધાને બોલાવાય નહીં. તો એના પછી દાખલા નંબર 2 ઉદાહરણનો બીજા નંબરનો દાખલો આપણને શું કહે છે, એક વાયરને સમબાજુ ત્રિકોણ, એક વાયરને એક વાહકને 10 સેન્ટીમીટર બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ ફેરવીને તેમાંથી કેટલો 5 એમ્પિયર પ્રવાહ વેવડાવવામાં આવે છે. 5.0 એમ્પિયર માં આવે છે બરાબર. ચલો હવે કે છે જેને કેટલા ટેસ્લા છે 2.0 ટેસ્લા 2.0 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવે છે તો find the forces on 3 sides of the triangle. તો દરેક બાજુ find the forces on 3 sides of the triangle. દરેક બાજુ પર લાગતું ચુંબકીય બળ શોધ બરાબર. દરેક બાજુ પર લાગતું ચુંબકીય બળ શોધ. હવે આકૃતિ આપણને આવી કંઈક આપેલી છે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે, એનો મતલબ તમને ગઈકાલે મેં સમજાવ્યો હતો કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ બરાબર. યાદ છે ને ગઈકાલે સમજાવ્યું હતું આ, અને તમે જાણો છો. ચલો એટલા તો તમે એ નથી કે ના સમજી શકો. અને અહીંયા આગળ આપણે આ રીતે સમબાજુ ત્રિકોણ મૂકેલો છે અને એની PQR લઈ લો, PQR, અને એની અંદરથી પ્રવાહ જે વહી રહ્યો છે એ આગળ આપણને આપેલો છે બરાબર. એટલો 5 એમ્પિયર અને બાજુનું માપ તમને આપ્યું છે 10 સેન્ટીમીટર. બોલો શું કરીશું? હે હા, તો અહીંયા આગળ જ્યારે પ્રવાહ વહેતો હોય તે વખતેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે F = IL × B. આ મુજબ ચાલે બરાબર. તો એનું મૂલ્ય મારે લેવું હોય ખાલી મૂલ્ય તો આગળ લખીશ BIL. મેં તમને ગઈકાલે કીધું BIL તમે આ રીતે પણ લખી શકો છો. સ્મોલ I તરીકે લો તો આ રીતે પણ લખી શકો. બિલ, આ બિલ યાદ રાખો બરાબર. BIL
અહીં sin 90 ડિગ્રી થશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે 90 ડિગ્રી અંદરની તરફ છે આ અંગૂઠો તમે બતાવજો પ્રવાહની દિશાને પહેલી આંગળી બતાવો ચુંબકીય તો 90 ડિગ્રી થાવ તો 90 ડિગ્રી થાય એટલે અહીંયા 1 થઈ જાય એટલે BIL તમારે યાદ રાખવાનું તો આનું મૂલ્ય શોધવા જઈએ તો BIL બી તમને આપેલું છે કેટલું તો 2.0 ગુણ્યા 5 into 10 into 10 raised to -2 બરાબર 5 ગુના 10 સાથે અને આ 10 યાર તો અહીંયા આગળ તમારી આવશે 1 ન્યૂટન 1 ન્યૂટન બળ આવ્યું બરાબર તો આ બાજુ માટે પણ એટલું થશે આ બાજુ માટે પણ એટલું થશે પણ અહીંયા આગળ જોવા જશો તેની પરિણામી અસર શું થશે જુઓ પરિણામી અસર શું થાય અહીં તમને પ્રશ્ન એવો પણ પૂછે કે પરિણામી અસર પણ શોધો પરિણામી બળ શૂન્ય થશે એ કઈ રીતે તો જુઓ અહીંયા આગળથી તમે આ રીતે IL થયું બરાબર તો આ પ્રવાહની દિશા થઈ અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ આ રીતે ક્લિયર આટલી વસ્તુ તો પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે તમે IL ક્રોસ D કરશો તો સ્વાભાવિક વસ્તુ છે કે અંદરની તરફ જશે આ બળ અંદરની તરફ જશે એ રીતે આ બળ પણ અહીંયા આગળથી આમ જશો ને તો એ વખતે પણ શું થશે ચુંબકીય ક્ષેત્ર આ દિશા બળ આ દિશામાં લાગશે અને આનું બળ આ દિશામાં લાગશે તો આ વસ્તુ આવી થઈ ગઈ બરાબર તો પરિણામી અસર અહીંયા આગળ ટોટલ તમે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે એના ઉગમ બિંદુ પર આવે છે ધેટ મીન્સ કે એકબીજાની અસર એ નાબૂદ કરી દેશે સમજ પડી આ હેલો F1 ગણે ત્રણ સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ જવાના તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અસર નાબૂદ થઈ જશે બરાબર ચલો આવું કંઈક આપણે પેલા એની અંદર પણ ભણેલા છે 11મા ધોરણમાં પણ અને પેલા એની અંદર પણ આવે છે વિદ્યુત ભારના દાખલાની અંદર પણ આવે છે સમબાજુ ત્રિકોણ મૂકેલો હોય Q સમાન હોય તો એના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત બળ પણ શૂન્ય થાય બરાબર ચલો એના પછી હવે પહેલા હું આકૃતિ દોરું છું અને પહેલા હું તમને પ્રશ્ન સમજાવી દઉં છું અને એના પછી તમે એનો પેલો ગણવાનો પ્રયત્ન કરજો વિચારવાનો પ્રયત્ન કરજો બરાબર સમય તમારો બગડે નહીં મારો પણ બગડે નહીં બરાબર હવે અહીં આગળ બે પાટા મૂકેલા છે બરાબર બે નળાકાર છે વિચારો બે વાહક છે ભલે આમ તેમ થાય પણ સરખા છે એમ કહી શકો તમે બરાબર આ સરખા નાળા બે સળિયા મૂકેલા છે અને એની પર એક સળિયો અહીં રાખેલો છે આ વાત સળિયો છે અને આની જોડે અહીં આગળથી આ જે સિમ્બોલ બતાવું છે એ અહીં જે રીતે પ્રવાહ આ પ્રવાહ છે એવું કહી શકાય પ્રવાહનું ઉદ્ગમ આનો સિમ્બોલ પ્રવાહનું ઉદ્ગમ બતાવે એટલે આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે બરાબર આ દિશામાં જઈ રહ્યો છે અને આ દિશામાં આવી રહ્યો છે એમ બરાબર એવું કહેવા માંગે છે બરાબર ચલો હવે શું કહે છે કે આવી રીતે બે પાટા છે એટલે કે વાહક તાર છે એની પર એક સળિયો રાખેલો છે એ સળિયાની જોડે અહીંયા આગળ અમે પ્રવાહ ઉદ્ગમ જોઈન કરેલું છે અને એમાંથી પ્રવાહ વહી રહ્યો છે તો હવે તમને એવું પૂછી રહ્યા છે કે અહીંયા આગળ જો સળિયા આ સળિયો અને આ રેલ જે બનાવેલી છે પાટા એટલે કે રેલ કીધી છે એ બંને વચ્ચેનો ઘર્ષણાંક જો મ્યુ હોય ઘર્ષણાંક શું હોય મ્યુ હોય તો એની વેલ્યુ કેટલી હોવી જોઈએ કે જેથી કરીને એ સ્લાઇડ કરી શકે આ સળિયાની આ મ્યુની વેલ્યુ કેટલી હોવી જોઈએ કે જેથી કરીને એ સ્લાઇડ કરી શકે એ ખસી શકે બરાબર એવો એક પ્રશ્ન આપણને પૂછેલો છે બીજી વસ્તુ એવી પૂછેલી છે ચલો તો હા અને બીજી વસ્તુ આપણને પૂછેલી છે કે આની ગતિ અથવા તો એમાં તમને પૂછે કે આનો પ્રવેગ શોધો પહેલો પ્રશ્ન તમારે મ્યુ માટે શોધવાનો છે બીજો પ્રશ્ન તમારે પ્રવેગ માટે શોધવાનો છે હું રકમ લખું છું પહેલા બરાબર તો આ તમે વિચારી રાખજો થોડું ચલો અહીં ક્વેશ્ચન 3 આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સળિયા વડે રચાતી રેલ એટલે હું પાટાની વાત કરું પાટા પર પાટા એકબીજાને સમાંતર છે જેમની વચ્ચેનું અંતર આપેલું છે L છે એટલે આ અંતર તમને L આપેલું છે
બરાબર. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર બી અંદરની તરફ છે. જે ચોકડી નિશાની આપેલી છે અંદરની તરફ બતાવે. બરાબર. ચલો એમ દળનું એક સળિયું આ પાટા પર સરકી શકે છે. બરાબર. ચલો તો હવે અહીંયા આગળ જોઈ શકો છો. જો અહીંયા આગળથી આ રીતે પ્રવાહ આ રીતે કરો. બરાબર. પ્રવાહની દિશા થઈ તો IL ક્રોસ B કરો તમે. IL બરાબર. આની દિશા થઈ તો IL ક્રોસ B કરશો એટલે તમારી જોડે અંગૂઠો કઈ દિશામાં જવાનો? અહીંયા આગળથી આમ વિચારવા જાઓ ચુંબકીય ક્ષેત્ર આ તો અંગૂઠો આ દિશામાં જશે. દિશા તમારી પહેલી આંગળી પ્રવાહ બતાવે છે, બીજી આંગળી તમને ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, તો ત્રીજો અંગૂઠો બતાવે તમારી બળની દિશા બતાવે તો બળની દિશા પ્રમાણે સ્લાઇડ થશે. આ દિશામાં જશે એટલા માટે સરકી શકે તેમ લખ્યું. ચલો હવે જો સળિયા અને રેત વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ હોય તો પહેલો સવાલ આપણને પૂછ્યો છે મ્યુનું એવું લઘુત્તમ મૂલ્ય શોધો કે તે તેની ગતિને રોકી શકે. બરાબર. પહેલા આ શોધવાનું છે. બી ની અંદર તમને પૂછ્યું છે જો મ્યુની કિંમત ભાગ કરવામાં આવે, જો મ્યુનું મૂલ્ય અડધું કરવામાં આવે તો પ્રવેગ એ બરાબર શું એવું તમને પૂછેલું. ચલો આઈ થિંક તમને મેં રકમ પહેલા સમજાવી છે એટલે તમે એને વિચારી રાખ્યો છે. હવે રકમો થોડીક લાંબી આવશે એટલે ધ્યાન રાખજો આ બધી વસ્તુ. હવે જો તમને કહ્યું એ વસ્તુ તમે હા એ થિયરી છે એની સાથે અત્યારે લેવા દેવા નથી. અપાકર્ષણ આકર્ષણ સાથે નથી. આપણને સ્પષ્ટ શું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપ્યું છે. બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની, પહેલી આંગળી તમારી પ્રવાહની દિશા આ રીતે. તો બળ તમને આ દિશામાં લાગી રહ્યું છે, આ ડાબા તરફ. બરાબર. આ તરફ બળ લાગી રહ્યું છે તો સળિયો આમ સરકી રહ્યો છે. સળિયો પહેલી સ્થિતિમાં સરકી રહ્યો છે. બરાબર. હવે આ રીતે આમ સરકી રહ્યો છે આમ સળિયો. હવે શું કહે કે આ રેલ છે, આ પાટા છે. બરાબર. આ રેલ છે. મેં તમને આ દોરું છું. આ રેલ છે. આ રેલ અને આ સળિયા વચ્ચેનો તમને ઘર્ષણાંક આપી દીધો. તો ઘર્ષણ બળ લાગે છે એવું થયું. હલો. તો એવું ઘર્ષણ બળ શોધો કે જેથી કરીને ગતિ રોકી શકે. સિમ્પલ દાખલો છે, થોડુંક વિચારો. રીતેશ ખ્યાલ પડ્યો જે વસ્તુ કેવું છું એ? ઓકે. ચલો અહીં તમને બધાને પહેલી એ ખબર પડી જાય કે અહીંયા આગળ માની લો કે અહીંયા આગળથી પ્રવાહ, અહીંયા આગળથી આ જે પ્રવાહ ઉદ્ગમ છે એક પ્રકારનો અહીં મીટર મૂકેલું છે. જે રીતે વોલ્ટ મીટર આવે એ રીતે આ પ્રવાહનું મીટર છે. તો અહીં પ્રવાહ આપણને આપે છે. પ્રવાહ આપે અને અહીંયા આગળ આ તરફ બળ લાગે છે તો માટે સૂત્ર કયું થયું? એવું સૂત્ર વિચારો કે જેની અંદર પ્રવાહ આવતો હોય. બી બસ સીધી વસ્તુ છે. તો અહીંયા તમે કહી શકો અહીં જો આ સળિયો એટલે કે L લંબાઈનો સળિયો બરાબર ડાબી તરફ
ગતિ કરે તેની માટે જરૂરી બળ ચુંબકીય બળ, અહીં ચુંબકીય બળ લખ્યું, ચુંબકીય બળ આપણું સૂત્ર F is equal to IL cross B થાય. હવે અહીંયા આગળ તમને ખબર છે કે IL અને B વચ્ચેનો ખૂણો કેટલો છે જુઓ, થીટા બરાબર કેટલા થાય 90 ડિગ્રી. એટલે આપણી જોડે બળનું સૂત્ર થઈ જશે BIL, રાઈટ. આની ઇક્વેશન 1 આપ્યું. ક્લિયર? હા, હવે ઘર્ષણ બળ, ઘર્ષણ બળ F is equal to mu S N is equal to mu S mg. નહીં mu S ના લખો, mu એટલું જ લો છો, બરાબર. mu mg થયું. અને ઇક્વેશન 2 બંનેને સરખાવો. ઇક્વેશન 1 અને 2 પરથી mu mg is equal to BIL, બરાબર. therefore mu is equal to BIL by mg. આ સૂત્ર આપણને મળે. ચલો BIL, ઓકે. ચલો બરાબર. હવે તમને શું કીધું છે એ જુઓ. હવે શું કીધું બીજા કિસ્સામાં, જો mu નું મૂલ્ય અડધું કરવામાં આવે તો પ્રવેગ શોધો. પ્રવેગ A બરાબર શું? ચલો કેવી રીતે લાવશો? હે? હા, આ કિંમત અડધી કરો એટલે શું લખાશે? mu બરાબર અહીં mu by 2 થઈ જશે. mu by 2 બરાબર by twice mg. આ રીતે સૂત્ર મળી જશે આપણને. ચલો હા, તો લાવો હવે જવાબ. ચલો તો mu by 2 કિંમત થાય ને, મારે એ જોઈએ છે. એ કેવી રીતે લાવશો? આ શું થયું પાછું? ટાઈમ આઉટ થયો. ટાઈમ આઉટ અત્યારથી કેવી રીતે બતાવે? મને અહીંયા મેસેજ આવ્યો એવો, એટલે ચલો હવે એક્સેલરેશન મેળવવું છે એટલે પ્રવેગ મેળવવો છે, તો કઈ રીતે લાવીશું પ્રવેગ? બોલો પ્રવેગ કેવી રીતે લવાશે? F એમ એ બરાબર શું લખાશે? F upon m થઈ જશે. ક્લિયર? હવે F બરાબર તો આપણી જોડે અહીંયા આગળ આપશે શું? આપણી જોડે F બરાબર mu mg લખાશે ને. આ mu m into g upon m. એટલે એ બરાબર તમારું સૂત્ર શું થયું? mu into g. આ mu ની વેલ્યુ જે તમારી જોડે છે એ mu ની કિંમત મૂકી દો. mu બરાબર આપણી જોડે શું લખવાનું છે? mu બરાબર ખાલી તો mu બરાબર BIL g upon m into g. આ કેન્સલ થશે એટલે a બરાબર તમારી આ વેલ્યુ આવી ખરી, પણ આપણે mu ની વેલ્યુ કેવી લેવાની છે? બાય 2 લેવાની છે. એટલે બાય અહીં 2 તમે કરશો એટલે બાય 2 આવી જશે. therefore a બરાબર તમારી જોડે હશે BIL upon twice m. આ કિંમત આવે BIL upon twice m. ઓકે, સમજ પડી? ઓકે, ચલો એના પછી ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણને એવું કીધેલું છે કે એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક આલ્ફા. ચોથામાં એક પ્રોટોન, ડ્યુટેરોન
ત્રણ અને આલ્ફા 3 સમાન ગતિ ઉર્જા સાથે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. આ ત્રણે ત્રણ વિદ્યુતભારિત કણ છે. વિદ્યુતભારિત કણ અહીં દાખલ થાય છે. બરાબર. જો આરપી આરડી અને આર આલ્ફા એ અનુક્રમે અને પ્રોટોન ન્યુટ્રોન અને આલ્ફા કણની ત્રિજ્યાઓ હોય તો આર આરપી અપોન આરડી બરાબર શું અને આરપી અપોન આર આલ્ફા બરાબર શું. આ તમારે શોધવું છે. બોલો કઈ રીતે લાવીશું આનો જવાબ? વિચારો. ગતિ ઉર્જા સમાન છે ત્રણેય. ગતિ ઉર્જા પરથી કયો સંબંધ મેળવવું? વેગ તો અહીંયા આગળ કઈ રીતે આપેલો છે? ચલો મારે ત્રિજ્યા સાથેનો સંબંધ મેળવવાનો ને ગતિ ઉર્જા. ચલો હવે એ થોડુંક સમજી લો. મેં ગઈકાલે તમને કીધું હતું કે જ્યારે તમારું ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપેલું હોય અને કોઈ વિદ્યુતભારિત કણ 90 ડિગ્રી અંદર દાખલ થાય, આ રીતે 90 ડિગ્રી, અહીં તમે જોઈ શકો 90 ડિગ્રી દાખલ થવો. હા, તો એ વર્તુળાકાર માર્ગે જશે. તો એ વખતે અહીંયા આગળ તમારી જોડે સૂત્ર થશે mv²/r લખાય qvb અને sin 90 ડિગ્રી થઈ જાય. આના બરાબર 1 થઈ જાય. બરાબર. એક બી અહીંયા આગળથી તમે કટ કરો એટલે તમારી જોડે આવશે mv qb r. બરાબર. ચલો mv આ એને ઇક્વેશન તમે 1 આપી દો. આને હું આમ પણ કહી શકું, આને વેગમાનું p પણ કહી શકું. p આને ઇક્વેશન 1 આપી. હવે તમે જાણો છો ગતિ ઉર્જા બરાબર શું છે? 1/2 mv². 1/2 mv² ને હું લખી શકું p²/2m kinetic energy. Therefore p² = 2m kinetic energy લખાય. Therefore p બરાબર શું લખાય? √2m kinetic energy લખાશે. ક્લિયર? હેલો. આ તમારું સૂત્ર આવ્યું. તો આની ઉપરથી પણ તમે સૂત્ર બનાવી શકો છો. અહીંયા આગળથી r = p/qb. Therefore r = આ ઇક્વેશન ની અંદર હું p ની કિંમત પાછી ત્યાં પુટ કરું છું તો √2m kinetic energy /qb. આ સૂત્ર આપણને મળી જાય. તો આના ત્રણ સૂત્ર બનાવો. ગતિ ઉર્જા તો બધા માટે કોમન છે. એટલે ગતિ ઉર્જા તો અહીંયા આગળ અચળ થઈ ગઈ. એટલે અહીંયા આગળ તમે કહી શકો કે આપેલ સ્થિતિ માટે અહીં ગતિ ઉર્જા ત્રણેય કણો માટે સમાન હોવાથી તમે લખી શકો r proportional to √2m/qb અને b પણ અચળ હોવાથી બરાબર સમાન તથા b પણ અચળ છે. b પણ અચળ એટલે upon q આ સૂત્ર મળી ગયું આપણને. તો આના ત્રણ સૂત્ર બનાવો. પ્રોટોન માટે બનાવવા તો પ્રોટોન માટે લખશો rp proportional to 2mp/qp લખાય. બોલો ખબર પડી?
એ જ રીતે અહીંયા આગળ ડ્યુટેરોન માટે RD લખશો proportional to under root twice MD upon QD લખશો અને એવી રીતે આલ્ફા કણ માટે R alpha proportional to under root twice M alpha upon Q alpha. ચલો હવે ડ્યુટેરિયન ની તમને સમજ હોવી જોઈએ, પ્રોટોન ને ડ્યુટેરિયન ની સમજ હોવી જોઈએ. હું સમજાવી દઉં થોડું. તમને યાદ હશે H11 H12 અને H13 આ ડ્યુટેરિયન કહેવાય, બરાબર. હવે અહીંયા કે તમારી જોડે ન્યુટ્રોન છે, એનો વિદ્યુતભાર તો સમાન જ છે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ સમજ પડી? ચલો આ ત્રણ અને બીજું આલ્ફા કણ એટલે શું? તો He24 છે, બરાબર. ક્લિયર? તો એનું દળ પ્રોટોન કરતા 4 ગણું વધારે છે અને વિદ્યુતભાર એનો બમણો છે. અહીં જુઓ તો 2 છે એટલે વિદ્યુતભાર અહીં બમણો થઈ જશે. એટલે જ્યારે તમે Q આલ્ફા લખશો તો એ કરે ટ્વાઇસ Q લખાશે, આ Q લખાશે, આ પણ Q લખાશે અને આગળ તમારી જોડે 4 ગણું દળ થશે. હવે તમારે સંબંધ મેળવવાનો છે. બોલો, લાવી શકાય જવાબ? સુધી શકશો? ચલો અને ઇક્વેશન 1 2 અને 3 આપો. ઇક્વેશન 1, ઇક્વેશન 2 અને ઇક્વેશન 3. તો પહેલું તમારો જવાબ લાવો છે તો Rp/Rd. તો આ બેનો ગુણોત્તર તમારે શોધવો છે. પછી Rp/R આલ્ફા એ શોધવો છે. લાવો તો જવાબ તમને કહી દઉં છું અહીંયા આગળ Rp/Rd. ચલો ઉપર તમને હું લખી દઉં ને, Md is equal to twice Mp થાય, M alpha is equal to 4 Mp થાય, Q alpha is equal to twice Q લખાય અને Qp બરાબર પણ Q જ લખાય અને Qd બરાબર પણ Q જ થાય. આ બધો ડેટા મેં લખી આપ્યો. જુઓ આ ડ્યુટેરિયન માટે શું થશે? દળ બમણું થઈ જશે પ્રોટોન કરતા. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આપણે લગભગ સમાન માનીએ છીએ. આવું કંઈક યાદ છે ને? 1.67 into 10 - 27 પ્રોટોન બંને અહીં જો ટ્રિટિયમ વાપર્યું હોત ને તો 3 લખતા અહીંયા આગળ, બરાબર. ચલો આનું ગુણોત્તર લાઈન મને બતાવો. હું પાણી પી લઉં. ચલો આ પેલું વર્ઝન કંઈક અપલોડ કરવાનું મેસેજ આવે છે. આપણે વર્ઝન અપલોડ કરવાનું કંઈક આવે છે, અપલોડ કરવાનું, અપ વર્ઝન લેવાનું કહે છે, બરાબર. ચલો આવી ગયા બધા? એડમિટ ટુ ઓલ, બરાબર. એડમિટ ટુ ઓલ. પાણી મને પીવું છે આપણે. 1/√2 અને 1. Sir, RD is equal to √2 RP. 1/√2 પહેલાનો જવાબ અને બીજામાં 1, બરાબર. 1. આનો જવાબ 1 આવે છે અને પેલું 1/√2 આવશે. હા. ઓકે, ચલો વેરી ગુડ. ન્યુટ્રોન આપ્યો તો આપણે આ સૂત્ર વાપરી ના શકતા હો, કારણ કે ન્યુટ્રોન એ કેવો વિદ્યુતભાર વિહીન છે એટલે વર્તુળાકાર માર્ગે નહીં જાય, બરાબર. ચલો હવે પાંચમો દાખલો અહીંયા તમને આપેલો છે એ જોઈએ. ચલો પાંચમાની અંદર આપણને શું કીધું છે? સિંગલ ચાર્જ મેગ્નેશિયમ આયન A બરાબર 24, બરાબર. મેગ્નેશિયમ આયન
બરાબર ને 2 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જાથી પ્રવેગિત કરવામાં આવે છે બરાબર આટલી ગતિ ઉર્જા આપેલી ગતિ ઉર્જા કરવામાં પ્રવેગિત કરીને 0.6 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરતા પહેલું તમારા આન્સર શોધવાનું છે આ આયનની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પહેલું બીજું આપણે શોધવાનું છે જો તેનો આઇસોટોપ કે જેનું દળ આપેલું છે તમને મેગ્નેશિયમ આઇસોટોપ તમને આપેલું છે 26 મેગ્નેશિયમ એ બરાબર તમને આપેલું છે 26 બરાબર હોય તો તેની ત્રિજ્યા શોધો આની ત્રિજ્યા શોધો બરાબર બંનેની આપણે ત્રિજ્યા શોધવાની છે ચલો શું કરીશું હું બોલો આ સિંગલ આયન છે સિંગલ આયન પોઝિટિવ આયન બનાવે ને એ છે સર હા બોલ ગતિ ઉર્જા બરાબર 2 તો એના પરથી વેગ મળી જાય હા ચલો વેગ પછી લાયા ક્યુબીબી વાળું સૂત્ર વાપરવાનું હા પછી શું કરીશું આ બધી વસ્તુ ધ્યાનમાં લો છો ચુંબકીય એટલે બળ મળી જાય હા બોલ રીતેશ બોલે કોણ બોલે જસાણી બોલે કોણ બોલે mv²/r સરખાઈ દેવાનું હા હા થઈ ગયું હા એટલે r મળી જાય હા તો r નું સૂત્ર તમારું રેડી જ છે ને r બરાબર સૂત્ર શું થાય r બરાબર √2m કાઇનેટિક એનર્જી છેદની અંદર qb આ સૂત્ર આપણે રેડી થઈ ગયું આ સૂત્ર હંમેશા યાદ રાખી દેવાનું આ તમારે ગોખી જ મારવાનું છે આ સૂત્ર બરાબર ચલો પહેલો r શોધી લેવાશે ચલો અહીંયા આગળ m બરાબર તમારે કેટલા લખશો 24 આપેલા છે તમને e બરાબર 24